ધોરાજીમાં મગફળીની ખરીદી બીજા દિવસે પણ બંધ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળીની ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવતી હોય તેથી ખરીદી બીજા દિવસે પણ બંધ છે। રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય તે બારદાન ખાલી થઈ ગયેલ હોય તેના કારણે ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં બીજા દિવસે પણ બંધ। હજુ ક્યારે બારદાન આવે અને ટેકાના ભાવની ખરીદી ક્યારે શરૂ થાય તે જોવાનું રહ્યું। સ્ટોરી રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। મારું નામ કિશોર હિરપરા, ગામ ધોરાજી। બારદાન અત્યારે આમાં નાફેડની ખરીદીમાં બારદાનની અછત છે। એમ કે છે કે બારદાનની અછત છે, તો બારદાનની અછત હોય તો ખેડૂતને શું કરવાનું? ખેડૂતને રોજ ધક્કા જ ખાવાના કે ભાઈ ક્યારે વારો આવશે, ક્યારે તમે ખરીદી કરશો, અમારી મગફળી ક્યારે તોરાહે, બરોબર છે। અને આ બારદાન આજે અઠવાડિયાથી આ એક જ રટણ કરે છે કે બારદાનની શોર્ટેજ છે, બરોબર છે। બારદાન વાકે ખેડૂતોને મગફળી લઈને આવવાનું થતું નથી, તો ખેડૂતોને શું કરવાનું છે? ખેડૂત પાસે સગવડ ન હોય એને ભાડે ગોડાઉન રાખીને અત્યારે મગફળી ભરેલી છે તો એ ભાડા ખેડૂતોને ચડે છે। એક તો ખેડૂતના હાથ ઉપર પૈસા ન હોય, હવે આ મગફળી ના તોરાય ત્યાં સુધી ખેડૂતના હાથ ઉપર પૈસા આવે નહીં, અને બહારથી અત્યારે પૈસા લઈ અને ખેડૂતોને ચૂકવવા પડે છે આ બધા ખાતર, બિયારણ, દવા, મજૂરી। તો ખેડૂતોને હવે શું કરવાનું બારદાન ન હોય તો? આના તાત્કાલિક સરકાર છે ને બારદાનની વ્યવસ્થા કરી અને ખેડૂતોની જે આ મુશ્કેલી છે એ દૂર કરે।